પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિમાં હવે ભયંકર વળાંક આવ્યો છે, જ્યાં એક તરફ હોર્મુઝની ખાડીમાં જહાજ ઉપર મિસાઇલ એટેક થઈ રહ્યો છે અને તેમને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, અને બીજી તરફ વોશિંગ્ટનથી લઈને પ્યોગયાન સુધી નવો તણાવ ઊભો થઈ ગયો છે. સેન્ટિનલ-1 સેટેલાઇટની જે નવી તસવીરો સામે આવી છે મિત્રો, તે ખૂબ જ ચોંકાવનારી છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હોર્મુઝના ઉત્તર તરફના ઈરાની રસ્તા પર એક મોટા જહાજમાં આગ લાગી ગઈ છે, અને શરૂઆતના રિપોર્ટ મુજબ ઈરાનની સેનાએ ક્રૂઝ મિસાઇલથી આ જહાજને ટાર્ગેટ કરીને તોડી પાડ્યું છે અને તેમના પર ભયંકર હુમલો કર્યો છે. સામાન્ય રીતે અમેરિકાના સપોર્ટવાળા દક્ષિણ વિસ્તારમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, પરંતુ ઉત્તર તરફ આવો હુમલો પહેલીવાર જોવા મળ્યો છે, અને આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે દરિયાઈ રસ્તા પર ઈરાન પોતાની પકડ જરાય ઢીલી કરવા માટે તૈયાર નથી. લશ્કરી મોરચે ધાર્યું પરિણામ ન મળતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાન સામે ઇકોનોમી ડી ડે એટલે કે મોટા પાયે આર્થિક લડાઈની જાહેરાત કરી દીધી છે.